આજની ધર્મકથા. પ્રણામ. મોહનીય કર્મ એક એવું કર્મ કે જેની અસર ઝીલનાર જો આંખ બંધ કરીને ઝીલી રાખે તો અનંત કાળ સુધી હેરાન થવાની એણે તૈયારી રાખવી પડે. મોહનીય કર્મ છે ને એ બીજા બધા કર્મોથી અલગ કેમ છે? કારણ કે બીજા દરેક કર્મોની એક સ્પેસિફિક અસર આપવાની એક પ્રકૃતિ છે. જુઓ, નામકર્મ છે, ગોત્રકર્મ છે, આ બધા કર્મો છે, બધાની એક સ્પેસિફિક રેન્જ છે કે આની અસર થશે તો આ થશે, આની અસર થશે તો આ થશે. નામકર્મના ઉદયે આવી પરિસ્થિતિમાં આમ થાય, ગોત્રકર્મનો ઉદય છે તો આ પરિસ્થિતિમાં આમ થાય, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે તો આ પરિસ્થિતિમાં આમ થાય. બાકીના દરેક કર્મો એના ઉદય સમયે શું કરશે એનું એક સ્પેસિફિક માપ છે, સ્પેસિફિક પ્રકાર છે. મોહનીય કર્મ એના ઉદય સમયે શું કરશે? તો કે એક પણ બાહ્ય ફરક નહીં પાડે. એ આપણને ગરીબ પણ નહીં રાખે, એ આપણને બીમાર પણ નહીં રાખે, એ આપણને કદરૂપા પણ નહીં રાખે, એ આપણને નીચી જાતિમાં જન્માવવાનું કામ કરશે એવું પણ નહીં કરે. આમાંનું કંઈ નહીં કરે. તો આપણને એમ લાગે કે આપણો બહારનો દેખીતો સંસાર એ મોહનીય કર્મના ઉદયથી કંઈ બગડતો જ નથી. તો પછી મોહની અને કર્મનો રાજા કેમ કીધો? બહુ લોજિકલ લાગે કે કોઈને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ હોય તો એની બુદ્ધિ જે છે એ થોડી નબળી ક્ષયક્ષમવાળી હોય. દર્શનાવરણીય કર્મનો ઉદય હોય તો માણસને નિદ્રા ઘણી આવે. આમ અલગ અલગ કર્મો, નામકર્મ તો શરીરના રૂપને લગતી વાત, ગોત્રકર્મ તો જાતિને લગતી વાત, વેદનીય કર્મ તો શરીરની પીડાને લગતી વાત. બધું જ સમજી શકાય એવા ઉદયો બધા જ દેખી શકાય. મોહનીયનો ઉદય આવે તો શું થાય? મોહનીયનો ઉદય આવે તો રાગ અને દ્વેષ થાય. હવે આપણને એમ લાગે કે એ તો હવે થવાના જ છે. તો કે એ જો થવાના જ હોય તો એ દરેક ક્ષણે, સમયે બધા જ કર્મો મોહનીયની પાછળ બેસી અને પોતાનો બંધ કરાવી લે. જ્ઞાનાવરણીય કર્મ બંધાય તો એની પાછળ બધા જ કર્મો બંધાય એવું જરૂરી નથી. પણ મોહનીય બંધાય તો એની પાછળ બધા જ કર્મનો બંધ થાય સમયે. એવું તે શું છે મોહનીયમાં? એની વાતો માટે પંડિત વીર વિજયજી મહારાજે કેટલીક કથાઓ દ્વારા, ઉપમાઓ દ્વારા આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ, બીજા બધા કર્મોને તડકે મૂકો, એ બધાને પહોંચી વળાશે. પણ ખરેખર જીવનની અંદરમાં મનુષ્યપણું પામી અને કંઈક કરવું છે, અનંતકાળથી ચાલી આવતા સંસાર ઉપર કંઈક નાનકડો પણ હથોડો ફેરવવો છે, તો મોહનીય ઉપર લક્ષ્ય રાખો. અને એની માટેની આપણી કથા વેપારી રત્નચૂડની. અલ્લડ યુવાન, જે આપણી અત્યારની કક્ષાઓ છે જીવની, અલ્લડ, બાપના પૈસે લહેર એટલે પૂર્વભવના પુણ્યના ઉદયે લહેર. પૂર્વભવમાં પુણ્ય લઈને બાંધીને આવ્યા છીએ એટલે આ ભવની અંદરમાં કોઈ પણ પ્રકારે આપણને મારે સારા થવું જોઈએ, મારે કંઈક અલગ વિચારવું જોઈએ, મારે શુભતા તરફ જ દ્રષ્ટિ રાખવી જોઈએ, આવી કોઈ વાતનો આગ્રહ નથી. અલ્લડ છીએ. મન ફાવ્યું તે કર્યું. પૈસાનું જોર છે તો નવા કપડાં લીધા, વાનગીઓ નવી ખાધી, સાધન સંપન્નતાની અંદરમાં ખર્ચી નાખ્યા. શરીર સારું મળ્યું તો ગમે ત્યાં ભટકી અને એનો ઉપયોગ કરી લીધો.
પૂર્વના પુણ્યના ઉદયના કારણે આપણે આ ભવમાં અને આવા અસંખ્ય ભવોમાં અલ્લડ જ બન્યા છે. પેલા રત્નચૂડની જે સ્થિતિ હતી એ એક્ઝેક્ટ સ્થિતિમાં આપણે અત્યારે છીએ. હવે આવા સમયે કોક જીનવાણી સૌભાગ્ય મંજરી એ ટોણો આપે કે જાતે કમાઈને જો, પછી ભાન પડશે. અને આવી રીતે એક જીનવાણી એ જીવને ઝટકો આપે છે કે ભાઈ, જે પુણ્યના નશાની અંદરમાં આવી રીતે જીવે છે એ પુણ્ય એ તારું નથી, પોતીકું નથી, દેવ અને ગુરુનું આપેલું છે, ધર્મનું આપેલું છે. અને એને ઝટકો લાગે. અચ્છા, અહમ પર ઘા થાય. અને હવે એ વિચાર કરે તો કાંઈ નહીં, હું મારું પોતીકું કંઈક ઊભું કરીશ. મારું પોતીકું એટલે શું? તો કે મારું આત્મબળ. પૂર્વના પુણ્ય ઉપર હું નહીં ચાલું, હું મારા બળ ઉપર ચાલીશ. જીવ છું, મારું લક્ષણ છે સંવેદના, મારું લક્ષણ છે ચૈતન્યતા, મારું લક્ષણ છે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર. એ મારું લક્ષણ છે. કર્મના આધારે હું ન ચાલું. અહીંયા રત્નચૂડ જેવા લોકો બહુ ઓછા હોય. ઘણાને આવા ઝટકાઓ મળતા હોય, ટોણા મેણા લાગતા હોય, પણ દરેક વ્યક્તિ આપ બળે કમાવવા માટે વયો નથી જતો. એ રત્નચૂડ હતો કે જે ગયો. એવી રીતે જીન વાણી સાંભળી અને કેટલાય લોકોને આ ઝટકો આપવાનો પ્રયત્ન થાય છે કુદરત દ્વારા કે ભાઈ, તારું આત્મબળ વિકસિત કર. આ શું પૂતગલના આધારે જીવે છે? આ શું પૂર્વના પુણ્યના આધારે જીવે છે? શુદ્ધિ ઉત્પન્ન કર. તારું પોતાનું બળ ક્યાં છે? પણ દરેક વ્યક્તિ જંજણ નથી થતો. બહુ રેરેસ્ટ જીવ પોતાનું સત્વ ફોરવે છે અને સત્વ પૂરવી અને બારકી દુનિયામાં, બીજી દુનિયામાં જાય છે કે જે દુનિયા એને ક્યારે જોઈ જ નથી. જીવનો ક્રમ જોવા જઈએ ને તો નિગોદથી નીકળેલો જીવ એ પોતાની નિગોદની દુનિયા છોડી અને જ્યારે વ્યવહાર સંસારની અંદરમાં આવે છે એ સમયે જીવ આવી જ કંઈક શક્યતાથી આવ્યો હશે કે આ વહેલી તકે આપણે પોતાને પામીને મોક્ષે વયા જઈએ. જેમ રત્નચૂડને ના પાડવામાં આવી પોતાના પિતા દ્વારા કે બેટા જવું હોય તો બધે જજે, પણ આ અનિતિપુર નગરમાં નહીં જતો. એમ આ જીન વાણી જેમના દ્વારા વહન કરવામાં આવે છે એવા ગુરુ ભગવંતો એ હિત શિક્ષા આપતા જીવને કહે છે કે બેટા, સંસારમાં ક્યાંય પણ જવું હોય તો જજે તું, પણ સંસારની અંદરમાં પોતાનું સમજી અને જ્યાં ફક્ત અને ફક્ત ધુતારા લોકો વસે છે એવા પરિવાર, એવા સંસારના અર્થ, કામ, આ બધાના વ્યવહારોમાં ક્યાંય પડતો નહીં, ત્યાં નહીં જતો. એ ફક્ત ને ફક્ત તને મૂર્ખ બનાવવા બેઠા છે. મનમાં ધારણ કરી અને જીવ નીકળે છે કે જોઈ લેશું, ચાલો ને વ્યવહાર રાશિમાં. અને જેવા એ નગરમાં પ્રવેશ કરે એટલે આહાર સંજ્ઞા રૂપ કરિયાણાવાળા વેપારીઓ તૂટી પડે. તમે બસ થોડોક આહાર આપો, એ થોડા આહારના કારણે અમારું પણ સરસ જીવન થઈ જશે, તમને પણ અમે ઘણું આપશું, તમે થોડો આહાર આપો. અને એમ કરતાં 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 જીવની અનંત શક્તિઓ આ કરિયાણાના વેપારીઓ લઈ જાય. આમ સામાન્યથી આપણે વિચાર કરીએ કે આપણા 70, 80, 100 વર્ષના આયુષ્યની અંદરમાં આપણે કેટલો આહાર શરીરને આપ્યો અને કેટલો સમય ફક્ત આહાર માટે આપણે કાઢ્યો. અને આ બધું કર્યા પછી અંતે સરવાળે આપણે ક્યાં છીએ? ફરીથી એ જ આહારની ભૂખ, એન્ડલેસ. પણ અહીંયા શાસ્ત્રકાર ભગવંતો બહુ સરસ વસ્તુ સમજાવે છે કે તારો આહાર એ જેટલો મોટો પ્રોબ્લેમ નથી ને, એના કરતાં વધુ મોટો પ્રોબ્લેમ તારી મૂર્ખામી છે કે તું એવું માને છે
કે આ કરિયાણાના વેપારીઓ મને ખરેખર મારા પૈસા બહુ મોટા રિટર્ન સાથે પાછા આપશે. તો ખાલી એકવાર સ્વીકારી લે કે આ લોકો મને મૂર્ખ બનાવવા બેઠા છે. જેવું તું આવું સ્વીકારી લઈશ અને એ લોકો પાસેથી, એ આસક્તિઓ પાસેથી તું તારું જેટલું આપ્યું છે એ પાછું લઈ લઈશ, તારું પોતાનું પોત પાછું લઈ લઈશ. એટલે શું? તો કે તારી આસક્તિ જે તે આપી હતી, તારી લાગણીઓ જે આપી હતી એ પાછી લઈ લે. યુ આર ડન. તને એ લોકો ક્યારે નડશે જ નહીં. પ્રોબ્લેમ આહાર નથી, આહારની આસક્તિ છે, આહાર પ્રત્યેની સંજ્ઞા છે, આહારને આપણી આપેલી સંવેદના છે. એનું કામ પેટ ભરવાનું હતું, તો પેટ ભરવાના કામમાં ચોક્કસપણે એને વાપરી લેવાય. પણ એમાં પછી આપણે આપણો સ્વાદનો ચમચો, આપણી પસંદગીનો ચમચો એ હલાવવા જઈએ તો મુકાણ છે. એટલે કરિયાણાના વેપારીઓ માટેની સૌથી પહેલી શીખમાળ આ આપણને છે કે આ આસક્તિ આહાર સંજ્ઞાની એ સૌથી પહેલાં તને લૂંટવા આવશે દોસ્ત. લૂંટાતો નહીં, સમજણો રહેજે, સમજણો. વિવેકી બનજે ત્યારે. આ શીખ કોણ આપે છે? તો કે આ શીખ પેલી જે કન્યા આવી હતી રણઘંટા, એ કન્યા એટલે કોણ? તો કે ધર્મ. એ રણઘંટાને આવા મૂર્ખ બનાવતા નગરની અંદરમાં પણ આ જીવને જોઈને કેટલીક લાગણી થાય છે કે લે દોસ્ત, તું આ નગરમાં આવી ગયો છે, હાલ હું તને બચાવવા માટે જ આવી છું. એ ધર્મ, ધર્મકન્યા, જેને અંતે રત્નચૂડ વરે છે, લગ્ન કરે છે અને એની હારે જ સુખી થાય છે. મૂર્ખાઓ સાથે રહીને સુખી નથી થતો એ. હવે એ ધર્મકન્યા, એની માતા એટલે કોણ? ધર્મના પિતા છે ને એ વિવેક તરીકે મૂક્યા છે ઓપિતિ ભવ પ્રપંચ કથાની અંદરમાં. અહીંયા ધર્મની માતા તરીકે વિવેકને મૂકી છે. એ વિવેક ધર્મ સાથે મળી અને જીવને હવે બધી સમજણ આપે છે કે આ જો કરિયાણાનો વેપારી છે ને એ તને આવી રીતે મૂર્ખ બનાવશે, પણ તું આવો જવાબ આપજે તો તું આવા જ એમાંથી છટકી શકીશ. કરિયાણાનો વેપારી એટલે આહાર સંજ્ઞા. આહાર સંજ્ઞાને શું કરવાનું છે? તો કે આહાર સંજ્ઞાને એવી રીતે મૂર્ખ બનાવવાની છે કે તું પેટ ભરી રાખ, તને ભૂખ લાગી છે, મને આપવામાં કશો જ વાંધો નથી દોસ્ત, બધું જ આપીશ, પણ મારો સ્વાદ, મારી સંવેદના, મારી લાગણી નહીં આપો. આ રીતે એ લોકોને પાછા પાડો. એની પછી આવે છે પેલો મોજડીનો વેપારી. મોજડીનો વેપારી એટલે શરીરની શુશ્રુષા, શરીરની આસક્તિ, શરીરને શણગારવાનો ભાવ, દેહાસક્તિ, શરીરનો અહંકાર. એને શું જોઈએ છે? તો કે બસ તું મને સારું સારું આપ, સારું સારું સંભળાવ, મને ગમતું કર. તો વિવેક એવું કહે છે, ધર્મ એવું કહે છે કે એની આગળથી તારે જે લેવું છે ને એ તું લઈ લે, કશો વાંધો નથી, કામ કડાવડાવી લે તારું દોસ્ત. પણ એને જ્યારે આપવાની વાત આવે ને, ગલગલિયા કરવાની વાત આવે ને, ત્યારે તું એને ગમતો જ એવા જ પ્રસંગની વાત કર. એને ગમે છે કે રાજાને દીકરો થાય છે, તો એ ખુશ થઈ ગયો, વાત પૂરી થઈ ગઈ. એવી રીતે તું એને અસારભૂત એવા તત્વોની જગ્યાએ એને ગમતી વસ્તુને સારભૂત એવા તત્વોમાં રોક. એને શણગાર ગમે છે તો એને એમ કે ભાઈ તારો પોતાનો શણગાર નહીં, લોકોનો શણગાર ન જો, શણગાર જ જોવો છે અને રાજી થવું છે તો લે ભગવાનનો શણગાર જો. કંઈક મેળવીને રાજી જ થવું છે તો એક કામ કરા, લે કોકને આપીને રાજી થઈ જા, કોક મેળવશે એ જોઈને રાજી થઈ જા. આમ કરી એ માન કશાયને, એ દેહાશક્તિને પરની અંદરમાં જોડાવી દે. એ પછી આવશે પેલા વિકથાવાળાઓ. કંઈ ને કંઈ વાતો કરી રાખશે, ચંડાળ ચોકડી ભેગી થઈને, અને એ લોકો તને ફસાવશે કે તુંય ગમે તેમ કરીને વિકથા કર, બસ તારા મનને બીજી બધી ફાલતુ વાતોમાં જોડી રાખ, જેનો કોઈ સાર નથી, જેનો કોઈ અર્થ નથી.
ધડ માથા વગરની વાતોની અંદરમાં તારું આખું જીવન પૂરું કરાવડાવી દેશે. તો એવા સમયે તું શું કરીશ? તો કે તારે ઇન્વોલ્વ તો થવું પડશે, કારણ કે તું છે એ લોકોની ભેગો, એટલે એ તો તને ઇન્વોલ્વ કરશે, તને સંડોવશે, તને ફસાવશે. એવા સમયે તું શું કરીશ? તો કે એવા સમયે એમને ટાસ્ક આપીશ. એ તને જે રીતે ફસાવવા માંગે છે એનાથી પણ અધિક રીતે તું એને ફસાવ. કેવી રીતે? તો કે એને કથાઓ જ સાંભળવી છે, કથાઓ જ કરાવડાવી છે તારી પાસે, તો તું એને ટાસ્ક આપ કે તારું જીવન, તારી વાતો, તારો સમય એ ધર્મની કથાઓની અંદરમાં વીતે, જે એ લોકો માટે બાઉન્સર છે. તું એમની સાથે એ વાત કર કે તમે સૌથી પહેલાં નબળી વાતો બંધ કરો. સબળી વાતો કરવાની, કથા કરવાનું મારું કામ છે ચોક્કસ, પણ નબળી કથાઓ કરવાનું બંધ કરો. પર વિષયની બધી જ વાતો કરવાનું બંધ કરાવો. જો એ કરાવશો તો હું તમારું ધાર્યું બધું કરીશ. અને જેમ દરિયાની અંદરમાં આવતી નદીઓ, એને બંધ કરાવો તો તમારી વાત હું માનું, તો મારી બધી સંપત્તિ તમને આપું. એવી રીતે આ વાત થઈ કે પરના આત્માઓની બધી જ વિકથાઓ બંધ કરાવડાવો તો હું તમને મારું માપ કાઢીને આપું, મારી બધી જ અંદરની વાતો કરું, અનંત જ્ઞાન મારું જે છે એ તમારી સામે ખુલ્લું મૂકીશ. એ પછી આવે છે પેલો કાણિયો, મારી આંખ આપો. આ કાણિયાના સ્વરૂપે સ્વજનો મૂક્યા, લાગણીના સંબંધો મૂક્યા. એ તમને શોષી નાખશે, એ તમારું સર્વસ્વ લઈ લેશે. આંખ એના આધારે આખું જીવન જીવાય છે, અને એ તમારું એ જ લૂંટવા માટે આવશે કે મને આંખો આપો. સ્વજનો એ આપણા જીવનના હાર્દ સમયને, લાગણીઓને, સંવેદનાઓને, સમજણને એ લૂંટવા માટે તત્પર બેઠા હશે. આ બધા જ સ્વજનો ખરાબ છે? તો કે ના, સ્વજનો ખરાબ નથી. તો ખરાબ શું છે? તો કે સ્વજનોની ઇલિજિટિમેટ ડિમાન્ડ ખરાબ છે. પેલો માણસ, વૃદ્ધ વ્યક્તિ ખરાબ નથી, એનો આશય ખરાબ છે કે મારી ખોવાયેલી આંખ આની પાસેથી રોકડી કરી લેવી છે. અને એવા સમયે વિવેક એવું કહે છે કે એને એમ કે પેલા તારી આંખ આપ તો હું બીજી બે આંખો તને ઘેરને આપી દઈશ. વિવેક એમ કહે છે કે મારે આગળથી તારું કામ કરાવડાવવું છે, પેલા તારો સ્વાર્થ મારી માટે છૂટો કરતા શીખ. તું ને હું બંને પરમાર્થ કરતા શીખીએ. ચાલ, તું મારી માટે શું કરવાનું છોડવા માંગે છે, છોડવાની તૈયારી દેખાડે છે. ચાલ, પછી આપણે બંને એક ત્યાગના માર્ગે આગળ વધશું. હું તને લાગણી આપું છું, ચોક્કસપણે તને એની જરૂર છે, પણ મારી લાગણી જેની સાથે જોડાયેલી છે એની સાથે તારી લાગણી પણ જોડાવીને દેખાડ, તો તને બધું જ આપું. ધર્મ મને કરણીય લાગ્યો છે, તમને પણ જો એ કરણીય લાગે તો આપણે ભેગા, તમને એ કરણીય ન લાગે તો આપણે છૂટા. વ્યવહાર, ઔપચારિકતા બધી જ બરાબર, પણ મારું હૃદય તમને નહીં આપું, મારું મન તમને નહીં આપું, મારી સંવેદનાઓ તમને નહીં આપું. આ વિવેક, અને એનાથી છૂટા થવા. એક વ્યક્તિઓથી છૂટા થઈ અંતે ધર્મને વરવાનું. સમકીતી આત્મા માટે એવું લખાયું કે આખા જગતની અંદરમાં સૌથી વધુ સરળ કોણ? તો કે સમકીતી આત્મા. અને સૌથી વધુ ચતુર કોણ? તો કે સમકીતી આત્મા. સૌથી વધુ દુઃખી આત્મા કોણ આ જગતનો? તો કે સમકીતી આત્મા, કારણ કે હજી સંસારમાં ભટકવું પડે છે. સૌથી વધુ સુખી આત્મા કોણ આ જગતનો? તો કે સમકીતી આત્મા. કેમ? કારણ કે આ ગાંડાઓની જમાતની અંદરમાં એ પોતે ગાંડાઓને વર્તાવા નથી દેતો કે આ ડાયો માણસ અમારી વચ્ચે બેઠો છે, અને તેમ છતાં પોતાનું ડાપણ ક્યારે છોડતો પણ નથી. આપણું કામ આ છે. એક પણ ઔપચારિક વ્યવહાર કોઈની હારે બગાડ્યા વિના એક પણ વ્યક્તિને આપણું મન આપવાનું નથી, આપણો વિચાર આપવાનું નથી, આપણી સંવેદના આપવાની નથી. સંસારની અંદરમાં કેવી રીતે રહેવાનું સંસારી તત્વો સાથે? તો કે એક મશીનની છે. મશીન ઔપચારિક રીતે બધું જ કરે છે, પણ મશીનના મન નથી. મશીન પોતાના મનથી કંઈ નથી કરતો. કોઈ પણ પ્રોડક્શન કર્યા પછી મશીન વિચારતું નથી કે આ સારું છે કે ખરાબ છે.
એનું કામ પ્રોડક્શનનું છે, એ પ્રોડક્શન કરી લેશે. એનું કામ કમાવાનું છે જીવનું, એ કમાઈને લોકોને આપી દેશે. એનું કર્તવ્ય જે છે એ બધું પૂરું કરી લેશે. ક્યાંય પણ પોતાનું મન નહીં આપે, પોતાની લાગણી નહીં આપે, પોતાની સંવેદના નહીં આપે. બસ આ જીવન છે. સંસાર સાથે જીવવું હોય તો આ જ વ્યવહાર છે. ધર્મ સાથે જીવવું હોય તો સર્વસ્વ આપવાની વાત છે. આ મોહનીય કર્મની વાત રત્નચૂડના દ્રષ્ટાંત સાથે જે સરખાવી એનું મૂળ કારણ આ કે આપણે મોહ સાથે કેવી રીતે લડવું એ શીખીએ. આપણે એને પણ છળવાનો છે, એને પણ મૂર્ખ બનાવવાનો છે. એની સામે પડવાનું સામર્થ્ય તો આપણું હમણાં નહીં હોય તો હમણાં શું કરશો? તો કે એની હારે રહીને પણ એના નહીં થવાનું. બસ આવું કંઈક આપણે શીખીએ અને આપણા મોહનીય ઉપર ઘા કરતા થઈએ. દરેકે દરેક ઘટનામાં ક્યાંય પણ ભળીએ નહીં, સાક્ષી બનીને નીકળી જઈએ. કોઈને પણ મન ના આપીએ, વિચાર ના આપીએ, સંવેદના ન આપીએ, પોતાનામાં જ સ્થિર રહીએ. આવી રીતે આપણે આ રત્નચૂડની જેમ આ મૂર્ખ નગરમાંથી બહાર નીકળી જશું અને આ ધર્મને વરી અને મુક્તિ કન્યાને વરી શકશું. બસ આવું કંઈક આપણા સાથે થાય એવા બોધ સાથે જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.